કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીમાં લોકોને આજ દિન સુધી નવા વર્ષમાં રાહત મળી નથી। પેટ્રોલમાં ભાવ વધારો ઝીકવાની શક્યતા ભારોભાર રહેલી છે। પેટ્રોલિયમ કંપનીની આજે બેઠક મળી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો દેખાયો છે, તેમજ ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે। તેવા સમયે પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થઈ શકે છે। પેટ્રોલિયમ કંપનીઓને જો કે ભાવ વધારા બાબતે રાજકીય મંજૂરી લેવી પડશે। રાજ્યમાં આગામી 5 વિધાનસભાની ચૂંટણીને જોતા રાજ્ય સરકાર ભાવમાં વધારો નહીં કરવા દે તેવું પણ જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની તારીખ 1 અને 16ના રોજ પેટ્રોલના ભાવમાં થતા વધારાની સમીક્ષા કરે છે અને 2 રૂપિયાના ભાવ વધારાથી લોકો પર વધુ આર્થિક ભારણ વધશે। રાજ્યના મેડિકલ કોલેજના તબીબોએ પોતાના નીતિ નિયમો અને ધારાધોરણ મુજબ તેમને પગાર નહીં મળતો હોવાને કારણે તેમને રાજ્ય સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે। રાજ્યની તમામ મેડિકલ કોલેજના તબીબી અધ્યાપકોએ આજે એક દિવસની માસ સીએલ જાહેર કરતા અમદાવાદની સિવિલ હોસ્પિટલના અધ્યાપકો આ માસ સીએલમાં જોડાયા હતા અને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરીને પોતાની માંગ પૂરી ન થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી। જેતપુરના ડાબરિયા વાડી વિસ્તારની અંદર ઘણા બધા અસામાજિક તત્વોએ નશો કરેલી હાલતમાં ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે બાબતે રહીશોએ પોલીસ મથકમાં આજે રજૂઆત કરી હતી। પોલીસે કોઈ જ કાર્યવાહી નહીં કરતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે રહીશોએ પોલીસની નિષ્ક્રિય કામગીરીથી રોષે ભરાઈને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। આ ઘટનામાં પોલીસે નગરપાલિકાના 2 સભ્ય સહિત 48 જણાની ધરપકડ કરી છે। એટલું જ નહીં, આજે જેતપુર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે બંધમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને જાહેર માર્ગ પર ઉતરી આવતા પોલીસની મહેનત વધી ગઈ હતી। એટલું જ નહીં, આ બંધમાં શાળા કોલેજ પણ જોડાતા શિક્ષણ કાર્ય ખોરવાયું હતું। ધારાસભ્યએ પણ લોકોનો મિજાજ પારખીને બંધ કરાવવા દોડી જવું પડ્યું હતું। અમદાવાદ કોર્પોરેશને પશ્ચિમી વિભાગના ટીપી સ્કીમ પાસે ગેરકાયદેસર બાંધકામો આજે તોડી પાડ્યા હતા। દબાણો વધી રહ્યા છે, જેના કારણે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી હતી। અમદાવાદ કોર્પોરેશનના ટીપી સ્કીમના પ્લોટમાં 16 જેટલા એકમોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેથી કોર્પોરેશને તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને ટીપી સ્કીમનો પ્લોટ ખુલ્લો કરતા ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો। આણંદ જિલ્લાના બોરિયાવી હાઈવે ઉપર લૂંટારો ત્રાટક્યા હતા અને ટ્રક ચાલક સહિત 5 જણને બાનમાં લઈને બિંદાસ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। આ સંદર્ભે આણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી। લૂંટારોના સ્કેચ પોલીસે તૈયાર કર્યા છે। ટ્રક ચાલક અને 5 જણાની માહિતીના આધારે હવે પોલીસે ગુનો નોંધીને લૂંટારોની શોધખોળ આરંભી છે। વારંવાર હાઈવે ઉપર રોબરીના કેસ બનતા હોવાને કારણે હવે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે। અમદાવાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાએ લઘુમતીનો અનામત તરીકેનો વિરોધ દર્શાવીને દેશવ્યાપી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રવીણ તોગડિયા કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ ઈસનપુરમાં તેમની પ્રથમ સભા હતી। આ સભારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઉમટ્યા હતા, તેમજ તેઓનું સંતો દ્વારા સન્માન કરીને ગદા અર્પણ કરવામાં પણ આવી હતી। ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ બાબતે રાજકીય નેતાઓની ઝાટકણી કાઢી હતી, તેમજ હિન્દુ વિરોધી નીતિ અપનાવનાર રાજકીય નેતાઓની આકરી ટીકા પણ કરી હતી। કેન્દ્ર સરકારની હિન્દુત્વ પર તરાપ મારવાની કોશિશને લઈને આગામી દિવસમાં દેશવ્યાપી જન આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી।
રાજ્યભરની મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકો માસ સેલ ઉપર ઉતરી ગયા છે। વડોદરા શહેરની સયાજી મેડિકલ કોલેજના તબીબો પણ માસ સેલમાં જોડાયા હતા। પોતાના પડતર પ્રશ્નોની માંગને લઈને આગામી દિવસમાં આંદોલન વધુ વેગવંતું બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ યુજીસીના ધારાધોરણ મુજબ પગાર મળતો ન હોય રાજ્ય સરકારમાં અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ આ માંગણીઓનો કોઈ જ ઉકેલ નહીં આવતા તબીબી પ્રાધ્યાપકોએ राज्य सरकार सामे आंदोलन शुरू कर्युं छे अने आजे मास सेल दरमियान तबीबो कामकाजथी अडगा रह्या हता। तात्कालिक सारवारने असर न पड़े ते माटे केटलाक तबीबोए हाजर राखीने आंदोलन यथावत राख्युं हतुं। गुजरात मेडिकल टीचर्स एसोसिएशन कॉल ने कारणे आज मेडिकल कॉलेज वडोदरा में मास सेलનું આયોજન કરવામાં આવ્યું હતું। દરેક જગ્યાએ આજે દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક કર્મચારીઓએ એમાં જોડાઈને કામથી અળગા રહીને માસ સેલને સક્સેસફુલ બનાવી છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરના જાહેર રાજમાર્ગો પર રખડતા ઢોરોને પકડવા માટે ઢોર પાર્ટીની નિમણૂક કરવામાં આવી છે। ઢોર પાર્ટીના યુવાનો દ્વારા પોલીસને સાથે રાખીને વડોદરા શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરોને પકડવામાં આવે છે। હવે સેવા સદને આવા ઢોર પકડતા યુવાનો પૈકીમાં કેટલાક યુવાનોને છૂટા કરી દેતા છૂટા થયેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આજે તમામ યુવાનો એકત્રિત થઈને સેવા સદન ખાતે અધિકારીને રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે આ યુવાનો ભેગા મળીને વડોદરા શહેરમાંથી 1100 જેટલા રખડતા ઢોરને ઝડપે કર્યા છે। આગામી દિવસમાં રોજ 2 યુવાનોને છૂટા કરવામાં આવશે તેવું સેવા સદન તંત્ર તરફથી જાણવા મળ્યું છે, જેના કારણે છૂટા થયેલા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ऐसा नहीं बोले थे कि 3 महीने खाली रहने का लड़के को और निकालने की बात। अभी ये रूल्स निकले और हम 1-1, 1.5 साल सभी लड़के को हो गया है और अभी बोलते कि 3 महीने का तुम्हारा का वो है कॉन्ट्रैक्ट सिस्टम और बोले 3 महीने बाद तुम्हारे को बदलने में आएगा। हमारा रिकॉर्ड है 4 महीने में 1100 गाय पकड़े बिना सीजन की, बराबर। और रिकॉर्ड सबसे अच्छा रिकॉर्ड है, फिर भी हमारे को कोई वाक नहीं कुछ नहीं, ऐसे ही हमको निकाल दिया। शहरना विश्वामित्री रोड पर आवेला गुजरात ट्रेक्टर में कार्य करता कर्मचारीओनी हवे रोजीरोटी छीनवाई जाए तेवा एंधाण वर्ताई रह्या छे, जेना कारणे कर्मचारीओमां भारे रोष जोवा मळी रह्यो छे। राज्य सरकारे करोड़ोनी मिलकत धरावती कंपनी महिंद्रा कंपनी ने फक्त 40 करोड़ में वेची मारवानी पेरवी करता कर्मचारीओमां रोष फैलायो छे। राज्य सरकारनी आ नीति सामे आंदोलन चलाववाना मूड साथे परिश्रम इंडस्ट्रीयल कोऑपरेटिव सोसायटी लिमिटेड तरफथी पत्रकार परिषदનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ જીસી નાયરે જણાવ્યું હતું કે સરકાર પાસે કંપનીના 40% શેર છે। આ કંપની 30 એકર વિસ્તારમાં વિસ્તરણ પામેલી છે। કોર્ટના આદેશ મુજબ કંપનીની કિંમત 405 કરોડની છે, તેમજ રાજ્ય સરકારના વેલ્યુએશન મુજબ કિંમત 1000 થી 1200 કરોડની થવા જાય છે। ત્યારે આ મિલકત પાણીના મૂલ્યે વેચી દેવાની પેરવી સામે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। જરૂર પડી कर्मचारीओनी रोजीरोटी बचाववा आंदोलन करवानी चीमकी पण उच्चारवामां आवी हती। 40 करोड़ रुपया में आ कंपनी महिंद्रा वाला खरीदवा मांगे छे, जेनो विस्तार 30 एकड़ करता वधारे छे। ज्यारे कोर्टना आदेश मुजब वेल्युएशन कराव्युं त्यारे 475 करोड़ रुपयानो किंमत निकळ्यो जंट्री प्रमाणे। सरकारे जयरे वेल्युएशन दरखास्त मूकी वेल्युएशन कराव्युं त्यारे प्रोपर्टीनी किंमत निकळ्यो 1000 થી 1200 करोड़। 1000 થી 1200 करोड़ना जे स्थानिक प्रजानु मिलकत छे, नौकरियातोनु मिलकत छे, जेमनु कॉन्ट्रीब्यूशन 40 થી 50 वर्षनु कॉन्ट्रीब्यूशन छे, जे 10 वर्ष में आवेला आ महाराष्ट्र थी इम्पोर्ट करवामां आवेल कंपनी जेने महिंद्रा एंड महिंद्रा कहेवाय। वेल्डना 3જા नंबर उत्पादक है ऑटोमोबाइल इंडस्ट्रीज में। एवं मजबूत कंपनी साथे जवाबदारी सोंप्या पछी पण निष्फल थया, तो हवे पछी बाकीना 40% शेर जे सरकार पासे रह्या ये शेर महिंद्रा ने सोंपे नहीं अने 40 करोड़ में 1200 करोड़ नो मिलकत महिंद्रा ने हाथ में ना जाए। जन्मदिवसની ઉજવણી વડોદરા શહેરમાં કેટલાક મહાનુભાવો અનોખી રીતના કરતા હોય છે। વડોદરા શહેરમાં વસવાટ કરતા અને પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કાભાઈ ચૌહાણના સ્વર્ગસ્થ પુત્ર વિક્કી ચૌહાણનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે કાભાઈ ચૌહાણ અને તેમનો પરિવાર ફતેગંજ સ્થિત વિકલાંગ સંસ્થા ખાતે આવી પહોંચ્યો હતો।
જ્યાં જરૂરિયાતમંદ વિકલાંગોને ટ્રાઇસિકલ, સીવન મશીન સહિત જરૂરી સહાયનું વિતરણ પણ કર્યું હતું. તેમજ રેડ ક્રોસ સોસાયટીને વૃદ્ધોને સહાય આપવા માટે કલેક્ટરને ₹21,000નો ચેક અર્પણ કર્યો હતો. આજે અમારા વિક્રમનો જન્મદિવસ હતો 2 જાન્યુઆરી. એ નિમિત્તે અમે લોકોએ અમારા ટ્રસ્ટ વિક્રમ જસુભા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષે વ્યાખ્યાનમાળા યોજીએ છીએ. આ વખતે એક જુદી રીતે એનું આયોજન કર્યું. એ રીતે સોસાયટી ફોર હેન્ડીકેપ જે ફતેહગંજ ખાતે આવેલી છે ત્યાં સિલાઈ મશીન અને ટ્રાઇસિકલ આપી અને એ જ રીતે ઘરડાઘરમાં બ્લેન્કેટ ને એ આપવાનું નક્કી કર્યું. તેમજ રેડક્રોસ સોસાયટીમાં જેના અધ્યક્ષશ્રી જિલ્લા સમાનતા કલેક્ટર સાહેબ છે તેઓને કેલ્શિયમિયાના દર્દીઓને સહાય મળે એ હેતુથી અમે ચેક આપ્યો છે. લોકોમાં ટ્રાફિક વિશે જનજાગૃતિ કેળવાય અને અકસ્માતની જે વંજાર ચાલુ છે તે અટકવાનું નામ લે તે માટે ટ્રાફિક શાખા તરફથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ટ્રાફિક વિભાગના જવાનોએ શહેરના માંડવી નજીક વાહન ચાલકોને ગુલાબ આપીને ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવાની શિખામણ આપી હતી. તેમજ ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરવા પણ જણાવ્યું હતું. વાહન ચાલકોની જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દ્વિચક્રી વાહનોવાળા મોબાઈલ પર વાતો ના કરે, 3 સવારીથી ચલાવે નહીં અને માર્ગ અકસ્માત ઓછા થાય એ જાગૃતતા કેળવવા માટે આ પ્રોગ્રામ અમારા આરટીઓના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આપણા ગુજરાતના ગુજ્જુ કલાકાર અને હવે મોટા ગજાના અભિનેતા બની ચૂકેલા મનોજ જોશી વડોદરા શહેરના મોગેરા મહેમાન બન્યા હતા. વડોદરા શહેરમાં વસવાટ કરતા પોતાના અંગત મિત્રને ત્યાં તેમને થોડા કલાકો વિતાવ્યા હતા. આજે ચેનલ 730 સાથે તેમને એક્સક્લુઝિવ ટૂંકી વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે 60 જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. ચાણક્ય અને ગુરુ ફિલ્મથી તેઓ જાણીતા બન્યા હતા. હિંમતનગરના અડપોદરા ગામમાં તેમનો જન્મ થયો હતો. આ દિન સુધી 60 ફિલ્મોમાં કામ કર્યું છે અને કોમેડિયન કલાકાર તરીકે તેઓ જાણીતા બન્યા છે. ખૂબ જ નામના મેળવનાર આ કલાકારે આજે ખૂબ જ નટખટ રીતના વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ નિખાલસ રીતના તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી. આજે મનોજ જોશી વડોદરા શહેરના મોગેરા મહેમાન તો બન્યા હતા, પરંતુ સાથે સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નામાંકિત પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની પણ તેમને મુલાકાત લીધી હતી. થોડો સમય તેમને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં પણ ગાળ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર યોગેન્દ્ર સિંહને પણ મળ્યા હતા. તેમની સાથે પણ ટૂંકી વાતચીત તેમને કરી હતી. દર્શક મિત્રો, આજે આપને એવા ગુજ્જુ કલાકારની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જેમને 60થી વધારે ફિલ્મો અને ઘણી સિરિયલોમાં પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા નાનકડા અડાપોદરા ગામે રહેતા નવનીતભાઈ જોશીને ત્યાં 1965માં નટખટ અને કોમેડિયન ગુરુ મનોજ જોશીનો જન્મ થયો. તેમને અભિનય ક્ષેત્રે મરાઠી થિયેટરથી શરૂઆત કરીને હિન્દી, ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં નસીબ અજમાવતા ચાણક્ય સિરિયલ અને ગુરુ ફિલ્મથી તેઓ ખૂબ જ જાણીતા થયા. તેમને સરફરોશ, દેવદાસ, ધૂમ, હલચલ, પેજ 3, ફિર હેરાફેરી, ગોલમાલ, ગરમ મસાલા, ભૂલ ભુલૈયા, બિલ્લુ બારબલ જેવી ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડ તેમજ ટેલિવૂડની દુનિયામાં તેમજ નાટકોમાં વિવિધ પ્રકારના રોલ કરીને ભારે પ્રસિદ્ધિ મેળવી છે. તેમને ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ અને રંગીલા નાટક માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. કોમેડિયન ગુરુ સંસ્કારી નગરીના મહેમાન બન્યા ત્યારે વડોદરાના 730ના દર્શકો માટે અમારી સાથે વિશેષ મુલાકાત આપતા પોતાની આગવી અદામાં ટેલિવૂડ અને નાટક ફિલ્મ જગતના પોતાના અનુભવો દર્શાવ્યા હતા. તો સાંભળીએ આપણે ગુજ્જુ કલાકાર અને મોટા ગજાના અભિનેતા બનેલા મનોજ જોશીને.